આજના વિડીયોમાં એવા ઉપયોગી આઈડિયા શેર કર્યા છે કે તમારા ઘણા બધા કામ સરળ થશે, તમારો કિંમતી સમય, મહેનત અને પૈસા પણ બચશે. તો ચાલો વિડીયોને સ્ટાર્ટ કરીએ. તો ઘણીવાર આપણે શર્ટને ઘડી કરીએ ને તો શું થાય કે તે બરાબર વ્યવસ્થિત રીતે ન થાય. તો આજે હું તમને ખૂબ જ સરસ એક આઈડિયા બતાવું છું. ખૂબ જ ઓછી જગ્યામાં આવી જશે અને એકદમ ફટાફટ થઈ જશે. તો જુઓ, શર્ટને આ રીતે આપણે ઊંધું કરી લેવાનું, જેમ આપણે નોર્મલી કરીએ છીએ એ રીતે. હવે તેની જે સ્લીવ્સ છે ને તેને આપણે આ રીતે કરવાની, સરખી કરી અને ત્યાર પછી આપણે આ રીતે ફોલ્ડ કરી લેવાની. જુઓ, એ જ રીતે આપણે બીજી સ્લીવ્સને પણ આ રીતે લઈશું અને તેને અડધી આ રીતે ફોલ્ડ કરી દઈશું. તો આ રીતે જે આપણે ઘડી કરશું ને તે ખૂબ જ સરસ થશે, જલ્દી પણ થશે અને કોઈને પણ કરતાં જેને ના ફાવતી હોય ને તેને પણ ફાવશે. જુઓ, આ રીતે સ્લીવ્સને પાથરી અને હવે આપણે નીચેથી જ ફક્ત આ રીતે લઈ લેવાનું છે. જુઓ, તો ખૂબ જ સરળતાથી અને ફટાફટ આપણે ઘડી થઈ શકે. જુઓ, આ રીતે આપણે વચ્ચેથી ફોલ્ડ કરી અને સરસ આ રીતે કરચલી ન રહે એ રીતે ફિનિશિંગ આવે એ રીતે કરી લેવાનું. હવે આપણે એક બાજુથી આ રીતે લઈએ અને અહીંયા આપણે જગ્યા થાય ને તેમાં આપણે બીજો આ બાજુનો છેડો આ રીતે નાખી દેવાનો. તો સરસ પરોવાઈ જશે અને ખુલશે પણ નહીં અને સરખું કરી લેવાનું. જુઓ, સરસ રીતે આપણે હવે આ રીતે તૈયાર થઈ જાય ને પછી આપણે આ રીતે વચ્ચેથી લેવાનું અને આ રીતે આપણે તેની ખૂબ જ નાની ઘડી થઈ જાય. આપણે ક્યાંક મુસાફરીમાં પણ જઈએ તો બેગમાં પણ જુઓ ખૂબ જ સરસ રીતે રહે અને ઓછી જગ્યામાં કબાટમાં પણ સરસ રીતે રહેશે. એકદમ સરસ આઈડિયા છે. સારો લાગે તો લાઇક, કમેન્ટ જરૂરથી કરજો. ત્યાર પછી જો આ રીતે આપણે સ્ટીલની બરણીમાં ઘી બનાવીને ભરતા હોઈએ કે પછી આપણે દૂધ આવતું હોય કોઈને, એ પણ આપણે ગાળીને આ રીતે બરણીમાં નાખીએ ને તો શું થાય, આ રીતની ગળણી રાખીએ તો ગળણી જુઓ રહેશે જ નહીં, આ રીતે પડી જશે અને આપણે ઢોળાવાની બીક રહેશે દૂધ અથવા ઘી જે પણ હશે તમારે. તો તેના માટે આ રીતના એક ચમચી લઈ લેવાની નાનકડી, આમાં આવી જાય ને હોલમાં એ રીતની. જુઓ, નાની ચમચી લઈને તમે પરોવી દેશો ને તો ક્યારેય તમારે આ જે ગળણી છે ને પડશે નહીં. જુઓ, એકદમ સરસ સ્થિર રહેશે. ખૂબ જ સરસ આઈડિયા છે અને તમે સરળતાથી એમાં નાખી શકો. ત્યાર પછી જો આ રીતે આપણે જૂનો મોજાનો તમને ખૂબ જ સરસ આજે ઉપયોગ બતાવું છું. આ રીતે ફાટી ગયું હોય ઉપરથી અને તેનું લાસ્ટિક પણ જુઓ ઢીલું થઈ ગયું છે તો આપણે તેને ફેંકી દઈએ તો તેનાથી ખૂબ જ સરસ ઉપયોગી વસ્તુ આપણે બનાવશું. જુઓ, અને એ પણ 2-3 મિનિટમાં જ બની જશે. જો આ રીતે આપણે તેની ઉપરની પટ્ટી કટ કરી લેવાની અને વચ્ચેથી આપણે વચ્ચેનો ભાગ જ જોઈએ. જો આ રીતે વચ્ચેથી એક પટ્ટો આ રીતે કટ કરી અને લઈ લઈશું. અને હવે આપણે શું કરવાનું, એક આપણે સોય દોરો લઈ લેવાનું. આ રીતે કટ થઈ જાય ને પછી આપણે આ રીતે સોય દોરો લઈ અને બંનેમાંથી કોઈ પણ એક સાઈડ ઉપર આપણે છે ને તેને આ રીતે સીવવાનું. જુઓ, આ રીતે છેડા ઉપર રાખવાની સોય અને આ રીતે સીવતા જવાનું. ગોળાઈમાં ગોળ ફરતે આપણે ટાંકા લેવાના. જુઓ, મોટા મોટા ટાંકા આપણે લેવાના છે, વધારે આપણે ઝીણા ટાંકા લેવાની જરૂર નથી. જો આ રીતે ગોળ ફરતે આપણે ટાંકા લઈ લઈશું અને આ રીતે ગોળ ફરતે ટાંકા આવી જાય ને પછી આપણે તેને ખેંચી લેવાનું. જુઓ, આપણે મોટા મોટા ટાંકા લીધા હોય તો સરસ તે ખેંચાઈ જશે. જુઓ, હવે આપણે કાતર વડે તેનો દોરો કટ કરી લઈશું. તો આ રીતે જુઓ ઉપરથી આપણે ટોપી જેવું તૈયાર થશે અને આ રીતે આપણે સીધું કરી નાખવાનું. તો તેની સિલાઈ છે ને અંદર જતી રહેશે અને આ રીતે પોકેટ જેવું તૈયાર થઈ જાય ને હવે આપણે તેમાં છે ને આ રીતે રૂ ભરી લેવાનું. જુઓ, જૂનું કોઈ પણ રૂ તમારી પાસે હોય ને તેમાં નાખી દેવાય તો સરસ આપણે પેક થઈ જાય. જુઓ, તમારે રૂ ન હોય ને તો આ રીતના જે આપણે મોજા કટ કર્યા છે એ રીતે કતરણ હોય ને કાપડની કોઈ પણ તે પણ આપણે નાખી શકાય, પણ રૂ નાખીને તો પોચું રહેશે. જુઓ, સરસ નરમ બને. તો આ રીતે રૂ ભરી અને ફરીથી આપણે સોય દોરો લઈને તેનું જે છેડો આપણે પહેલાં સીવ્યો હતો ને કિનારી ઉપર એટલે કે કોર ઉપર, તો ફરીથી તેને સીવી લેવાય એટલે આખું પેક થઈ જશે. જુઓ, આ રીતે કોર ઉપર ટાંકા મારતા જઈએ, સિલાઈ કરતા જઈએ અને આ રીતે ખેંચતા જવાનું તો સરસ એક આપણે આ રીતે તકિયા જેવું નાનકડું તૈયાર થઈ જાય. જુઓ, જેમ આપણે મોટો તકિયો કરીએ છીએ એ રીતે નાનકડો આ રીતે તૈયાર થઈ જશે અને ઉપરથી આપણે સરસ પેક કરી લેવાનું. જુઓ, અને આ રીતે ઉપરથી પેક થઈ જાય ને સરસ, ત્યાર પછી આપણે છે ને દોરાને આ રીતે ઉપર નાખવાનું અને સોયને પાછળથી આ રીતે નાખવાનું. તો તેનાથી શું થશે કે તેમાં આપણે આ રીતે પાંખડી કેવી હોય છે ફૂલમાં એ રીતના પાંખડીઓ જેવું બનશે. તમે જોયું હશે કે આપણે તકિયા હોય છે રેડીમેડ તેમાં આ રીતના શેપ હોય છે પાંખડી જેવું. તો આ રીતે આપણે ઉપરથી આ રીતે સીવતા જઈએ અને પાછળથી સોય નાખીએ ને તો આ રીતે સરસ ફ્લાવર જેવું તૈયાર થઈ જશે, ડિઝાઇન બની જશે. તેમાં તમે જોઈ શકો છો કે સરસ આપણે થોડી થોડી જગ્યા મૂકી અને આ રીતે પાછળથી સોય નાખીને કરશું ને તો એક ફ્લાવર જેવું આપણે બનાવ્યું છે તે રેડી થઈ જશે. ખૂબ જ સરસ. હવે આપણે આ સોયમાં વચ્ચે આ રીતે નાખી અને તેને પેક કરી લઈશું. તો આ રીતે એક સરસ મજાનું ફ્લાવર તૈયાર થઈ જાય. હવે આપણે છે ને આપણી પાસે કોઈ પણ રબડ હોય છે ને બ્લેક કલરનું, જુઓ, તો આ રીતે રબડ લઈ લેવાનું માથામાં જે આપણે નાખીએ છીએ તે અને તેને પણ આ રીતે તેની વચ્ચોવચ્ચ રાખવાનું. જુઓ, ઉપર આપણે વચ્ચોવચ્ચ રાખી અને તેમાં પણ આપણે ટાંકા લઈ લેવાના. એની જે બનાવ્યું છે ને તેની સાથે આપણે અટેચ કરી અને જે રબડ છે ને બ્લેક કલરનું લીધું છે ને તેમાં આપણે આ રીતે ટાંકા લઈ લઈએ તો તેની સાથે સિવાઈ જશે ને સરસ મજાનું આ રીતે આપણે બોરિયા જેવું તૈયાર થઈ જાય. જુઓ, અને આ રીતે વચ્ચે આપણે બ્લેક કલરનું બટન કે કોઈ પણ આપણે શો માટે લગાવવું હોય તો લગાવી શકાય. અને હવે જુઓ, તેનો ઉપયોગ તમે ઘણી વસ્તુમાં કરી શકો. આ રીતે પડદાને આપણે ટાઈ કરવું હોય
ભેગવા કરીને રાખવા હોય ને અને આપણી પાસે કંઈ ન હોય તો આ આપણે વાપરી શકાય. જુઓ ખૂબ જ સરસ રીતે રહેશે અને એકદમ સરસ લાગશે. આપણે બજારમાંથી લઈએ ને એ રીતનું જ આપણે બનીને તૈયાર થશે. જુઓ આ રીતે તમને એમાં નાખીને પણ બતાવું છું. ખૂબ જ સરસ લાગે છે. આ બ્લેક કલરનું છે ને તો લાઇટમાં બરાબર દેખાતું નથી. જુઓ એકદમ સરસ લાગે છે. આપણે બજારમાંથી લઈએ એ રીતે. તો તમે પણ જરૂરથી બનાવજો. ખૂબ જ સરળ છે અને સારો લાગે તો લાઇક, કમેન્ટ, ચેનલને સબસ્ક્રાઈબ કરજો.